મેડિકલ સ્ટોર સંચાલકોએ વહેલી સવારથી જ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો હતો। બજાર વિસ્તારમાં આવેલા મેડિકલ સ્ટોર ઉપરાંત ડોક્ટર હાઉસ અને ક્લિનિક સાથે જોડાયેલા મેડિકલ સ્ટોરો પણ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યા હતા, જેને કારણે દવા લેવા આવેલા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। હડતાલને કારણે સામાન્ય દર્દીઓને દવા ન મળતા ચિંતા વધી રહી છે। જો કે ઇમરજન્સી સ્થિતિને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાંથી જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। દેશમાં આજે કેમિસ્ટ એસોસિએશન દ્વારા મેડિકલ સ્ટોરો માટે જે પ્રકારે હડતાલ જાહેર કરવામાં આવી છે અને તે હડતાલને લઈને બનાસકાંઠા જિલ્લા સહિત પાલનપુરમાં તે હડતાલની અસર છે તે જોવા મળી રહી છે। અત્યારે હું પાલનપુરના ડોક્ટર હાઉસ વિસ્તારમાં છું ને અહીંયાના દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે કેમિસ્ટ એસોસિએશન દ્વારા જે હડતાલ આપવામાં આવી છે તેને લઈને મેડિકલ સ્ટોરોના તાળા છે તે વહેલી સવારથી ખુલ્યા જ નથી। ડોક્ટર હાઉસમાં અનેક મેડિકલો છે તે ત્યારે બંધ હાલતમાં જોવા મળી રહી છે। કેમિસ્ટ એસોસિએશન બનાસકાંઠા અંડરમાં જે 1300 જેટલા મેડિકલ સ્ટોરો આવે છે તે તમામ સ્ટોરો આજે બંધ હાલતમાં રહેવાના છે। પાલનપુરમાં 400 જેટલા મેડિકલ સ્ટોરો છે કે જે આજે બંધ હાલતમાં રહેવાના છે। ઉલ્લેખનીય બાબત છે કે ઇમરજન્સીના સમયે લોકોને કોઈ અગવડતા ન પડે તે માટે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર અને સિવિલ હોસ્પિટલ તેમજ આરોગ્ય કેન્દ્રમાંથી તેમને દવાઓ મળી રહે તેવી વ્યવસ્થાઓ ક્યાંક ને ક્યાંક કરવામાં આવી છે। પરંતુ જે પ્રકારે કેમિસ્ટ એસોસિએશને ઓનલાઈન દવાઓના વેચાણ સહિતના મુદ્દાઓને લઈને જે હડતાલ જાહેર કરી હતી અને આ હડતાલ બંધના એલાનમાં અત્યારે પ્રવર્તી છે અને જે મેડિકલ સ્ટોરો છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। એટલે કહી શકાય કે પાલનપુર સહિત જિલ્લા મથક બનાસકાંઠા જિલ્લામાં અત્યારે કેમિસ્ટ એસોસિએશન દ્વારા અપાયેલા હડતાલને સઘળો પ્રતિસાદ મળતો જોવા મળી રહ્યો છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા।